જે અમે બધા બાપા સીતારામ સ્વયંસેવક પરિષદ અમદાવાદ, અમારે બાપા સીતારામ સ્વયંસેવક પરિષદ અથવા તો બાપા સીતારામ મંડળ જે અમદાવાદ સ્થિત છે, એમના પ્રમુખ શ્રી હરીશભાઈ, મારું નામ કિરીટભાઈ, હું સુરતનો રહેવાસી છું અને આ બધા સ્વયંસેવકો જે છે અમદાવાદ સ્થિત બાપા સીતારામ સ્વયંસેવક પરિષદ અથવા તો બાપા સીતારામ સ્વયંસેવક મંડળના સદસ્યો છે અને અમારા પરમ સદગુરુદેવ શ્રી બિરદાસ બાપાશ્રીના આશીર્વાદથી અને એમની પ્રેરણાથી દર વર્ષે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં, ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ અંતર્ગત જે મુખ્ય મંદિર છે તે મુખ્ય મંદિર અને તે સિવાય ટ્રસ્ટ અંતર્ગત આવતા જે કાંઈ પણ મંદિરો હોય એમાં ગીતા મંદિર છે, ત્રિવેણી ઘાટ છે, ભાલકા તીર્થ મંદિર છે, આ તમામ આપણા જે મંદિરો છે જે હિન્દુ સનાતન સંસ્કૃતિની ધરોહર બનીને આજે ઉભા છે એ તમામ મંદિરોની સાફ સફાઈ અમારા સ્વયંસેવકો જે બિરદાસ બાપાના સ્વયંસેવકો અમદાવાદથી આવ્યા છે એ દર વર્ષે કરે છે અને ખૂબ જ સેવાના ભાવથી કરે છે અને ફરજના ભાગરૂપે કરે છે અને ભગવાન સદાશિવ એ સાક્ષાત પરોઠી વાળાને બેઠા હોય એવી અમને અનુભૂતિ થાય છે અને આ સેવા કાર્યની અંદર, આ ધર્મ કાર્યની અંદર, આ યજ્ઞ કાર્યની અંદર મારા સ્વયંસેવક ભાઈઓને ભગવાન જે નિમિત્ત બનાવે છે એ અમારું પરમ સદભાગ્ય છે અને ભગવાન સદાશિવ, ભગવાન અનિમેશ, ભગવાન ભોળાનાથ તમામ સ્વયંસેવક ભાઈઓની સેવા સ્વીકારે છે એ પણ અમારું ખૂબ જ અહોભાગ્ય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આપની સાથે અત્યારે કેટલા લોકો જોડાયા છે અને કેટલા વર્ષોથી આપણે આ સેવા છેલ્લા 16-17 વર્ષથી અંદર સોમનાથની અંદર આ સેવા ચાલે છે અને આમ જોવા જાઓ તો બીજા પણ આપણા જે હિન્દુ સનાતન સંસ્કૃતિના ધર્મ સ્થાનો છે ત્યાં તો લગભગ 25 વર્ષ થઈ ગયા અને આજના દિવસે અહીંયા અમારા 600 થી વધારે સ્વયંસેવકો હાજર છે અને આવી જ રીતે ગુજરાતભરમાં અનેક ધર્મ ક્ષેત્રો એવા છે, તીર્થ ક્ષેત્રો એવા છે, દ્વારકા મંદિર પણ જે છે ત્યાં બિરદાસ બાપુના સ્વયંસેવકો બિરદાસ બાપાની પ્રેરણાથી અને એમના આશીર્વાદથી સફાઈ સેવાનું કામ કરવા જતા હોય છે।